વંદે માતરમ, જય હિન્દ. બોટાદ નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે બાબત અગાઉ અમે માહિતી માગેલ. સિટી બસનું જે ગેરકાયદેસર સંચાલન થાય છે તેમાં પણ નગરપાલિકા દ્વારા જે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ જે જોગવાઈ થઈ છે એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. જ્યારે મેં માહિતી માગી તો નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરશ્રી દ્વારા વિપુલ પ્રમાણમાં માહિતી હોય આવા બહાના બતાવી અને માહિતી આપવામાં આવી નહીં. માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈમાં એવું કોઈ જોગવાઈ નથી કરવામાં આવી કે વિપુલ પ્રમાણમાં માહિતી હોય તો નો અરજદારને આપવી. પણ બોટાદ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર છે મોટા પાયે ચાલે છે અને ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે જો માહિતી માગવામાં આવે તો વિપુલ પ્રમાણમાં માહિતી મેળવીએ તો જ ભ્રષ્ટાચાર સાબિત થાય અને સાબિત કરી શકીએ. પણ છતાં નગરપાલિકા દ્વારા માહિતી અધિકાર અધિનિયમનું એમ કહેવાય કે ધજાગરા કરવામાં આવે છે. તે સમયે મને માહિતી ન આપી તે અનુસંધાને મેં અપીલ કરી તો અમારી વડી કચેરી દ્વારા પણ નગરપાલિકા, કારણ કે નગરપાલિકામાંથી જ એમના ભાગનો હિસ્સો અમારી વડી કચેરીને મળતો હોય એટલે ત્યાંથી પણ આ માહિતી અધિકાર અધિનિયમ વિશે કોઈ સહયોગ કરવામાં આવતો નથી. એક ખાલી આ અધિનિયમ છે એનો એમ કહેવાય કે બોટાદ નગરપાલિકામાં તો હાવ ધજાગરા કરવામાં આવે છે. ત્યારબાદ આયોગમાં અમે જે અપીલ કરી તો આયોગ દ્વારા પણ ચીફ ઓફિસર અને જે અમારી વડી કચેરી છે આરસીએમની એની જ ફેવર કરવામાં આવી કે તમે મેં જે 20-25 મુદ્દાની માહિતી માગી હતી અને એમાં સિટી બસમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે, ગેરકાયદેસર સંચાલન થાય છે, સરકારશ્રીની નગરપાલિકાના અધિનિયમ મુજબ કોઈ બહારના વિસ્તારમાં આ બિલ ચૂકવી નથી શકતા છતાં પણ ગેરકાયદેસર બિલ ચૂકવવામાં આવ્યા છે. એમાં બોટાદ પ્રાંત અધિકારી જે વહીવટદાર તરીકે હતા તે પણ આમાં સંડોવાયેલા છે. છતાં પણ આ માહિતી અમોને જ્યારે હુકમ કરવામાં આવ્યો ત્યારે એક જ મુદ્દાની માહિતી આપવામાં આવી અને તે બાબત પણ હું હજી આગળ કાર્યવાહી કરવાનો છું. પણ હાલમાં જે અમોએ માહિતી માગેલ કે નગરપાલિકાની અંદર ગેરકાયદેસર ભરતી થયેલ કર્મચારીઓને બઢતી આપવામાં આવી હોય એને લગતી મેં માહિતી માગી અને આ કર્મચારીઓને ગેરકાયદેસર ભરતી કરી છે, ગેરકાયદેસર બઢતી આપી છે, ગેરકાયદેસર પગાર પણ ચૂકવવામાં આવે છે. તેમાં પણ અમારી નગરપાલિકા કચેરી અને વડી કચેરીમાં મિલીભગત થઈ અને તેનો પણ મારી પાસે આધાર પુરાવા છે કે આ નગરપાલિકામાંથી જે કર્મચારી દીઠ પૈસા ઉઘરાવી અને વડી કચેરીને હપ્તો મોકલવામાં આવે છે અને જે ચૂકવવા પાત્ર પગાર પંચ ન હોય એવા કર્મચારીઓને આ પગાર ધોરણનો લાભ આપવામાં આવે છે. હવે જે બઢતી બાબત મેં માહિતી માગી તો નગરપાલિકા દ્વારા જે અગાઉ માહિતી માગી હતી તેમાં ₹2 ફી પેજ દીઠ ભરવા માટે મને લેટર લખ્યો. ત્યારબાદ થોડા દિવસમાં જે બઢતી માટેની જે મેં માહિતી માગી તો એમાં ₹10નો કાગળ મને લખ્યો કે એક પેજ દીઠ ₹10 ફી ભરવી. હવે માહિતી અધિકાર અધિનિયમની અંદર ₹10 ફીની કોઈ જોગવાઈ થઈ નથી. પણ નગરપાલિકા દ્વારા આ માહિતી કોઈ સામાન્ય અરજદાર મેળવી ન શકે એટલા માટે કોઈ પણ અધિનિયમમાં જોગવાઈ ન હોય છતાં ₹10 ફી અને કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર ચીફ ઓફિસરે આ ફી વધારી. એના બાબત મેં આરસીએમ કચેરીમાં અપીલ કરી. 20/5ના રોજ મેં મેલ કર્યો તો આરસીએમ કચેરી દ્વારા આ મેલને જોવામાં પણ નથી આવ્યો, નજરઅંદાજ કરી દીધું. જ્યારે મારી મહિનાની મુદત પૂરી થવામાં હતી ત્યારે મેં ફરીને યાદી માટે બીજો મેલ કર્યો. એ તમામ આધાર પુરાવા મારી પાસે છે તો ત્યારે પણ કોઈ મને રિપ્લાય ન મળ્યો. એટલે જે માહિતી અધિકારનું ટેબલ સંભાળે છે આરસીએમ કચેરીમાં તે ભાઈનો નંબર મેળવી અને મેં તેને જાણ કરી છતાં પણ એ લોકોએ કોઈ આને અગત્યતા આપવામાં આવી નથી. અને છેલ્લે જ્યારે હું રૂબરૂ જઈ, સમય મર્યાદા પૂરી થઈ હતી છતાં પણ હું રૂબરૂ જઈ અને મેં ત્યાં ઇન્વર્ટ કરાવી ત્યારે મને જે મુદત હતી આજની 7/7/2026ના રોજ એ અંતર્ગત મને લેટર લખવામાં આવ્યો. મિટિંગમાં હું હાજર રહ્યો તો ચીફ ઓફિસર દ્વારા અને જ્યારે અમારી વિડીયો કોન્ફરન્સ ચાલુ થઈ ત્યારે જે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી
એવા ચીફ ઓફિસરશ્રી દ્વારા આરસીએમ કચેરી તરફથી મિટિંગ લીધી, વિડીયો કોન્ફરન્સ કરી, પણ નગરપાલિકાના ચીફ ઓફિસર જાણી જોઈ અને માહિતી અધિકારની જે મુદત હોય એમાં જાણી જોઈ અને હાજર રહેતા નથી. અગાઉ અમારા એક કર્મચારી વખતે પણ આવું જ થયું હતું. હવે જે મેં માહિતી માગી તો એમાં ખરેખર ચીફ ઓફિસર કોઈ મિટિંગ સર બહાર હોય તો તેના પછી જે નગરપાલિકાની અંદર ઓએસ હેડ ક્લાર્ક છે તો એની હાજર રહેવું પડે ફરજિયાત. અને નગરપાલિકાની અંદર જે ગેરકાયદેસર કર્મચારીઓ એમ કેવી તો જે એપ્રેન્ટિસ સરકારની જે યોજના છે એપ્રેન્ટિસ તરીકેની એમાં રોકેલ રોજમદાર કર્મચારીને આના ચીફ ઓફિસરના પ્રતિનિધિ તરીકે માહિતી અધિકારની આ જે જવાબદારીવાળી કામગીરી છે એમાં બેસાડી દેવામાં આવે છે. જે બાબત વીસીમાં પણ મેં જે અધિકારી હતા તેમને આ બાબત જાણ કરી કે પ્રતિનિધિ હોય તો ચીફ ઓફિસર સમકક્ષ અથવા ચીફ ઓફિસર સમકક્ષ નથી તો તેની પછી નગરપાલિકાના હેડ ક્લાર્ક આવે. તો નગરપાલિકાના હેડ ક્લાર્ક છે એ ઓફિસમાં હાજર હોવા છતાં આ વીસીમાં હાજર રહ્યા નથી. એ બાબતો આગળ તમે જોઈ શકો છો અને એ બાબત હું આરસીએમ કચેરીને પણ મેં નોંધ કરવા કીધું છે અને આ મિટિંગની નોંધ પણ હું માગીશ. અને આ બાબત જો એક હું તો કર્મચારી છું નગરપાલિકાનો, અગાઉ અમારા બીજા કર્મચારીએ માગી હતી એ પણ નગરપાલિકાના કર્મચારી છે. તો હવે બોટાદની સામાન્ય પબ્લિકને આ માહિતી આ નગરપાલિકા કોઈ દિવસ ન આપે, કારણ કે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે મોટા પાયે અને એટલા માટે છુપાવવા હાટું થઈ અને આવા એન કેન પ્રકારે અરજદારનો સમય બગાડવામાં આવે છે. આપ વિડીયો જોઈ શકશો કે નગરપાલિકાના જે એપ્રેન્ટિસ તરીકે જેને રાખ્યા હતા ટ્રેનિંગ માટે એને રોજમદાર તરીકે, તો હવે આરસીએમ કચેરીની અંદર આ કર્મચારીની મંજૂરી નથી લીધી કે આને રોજમદાર તરીકે રોકવા માટેની મંજૂરી નથી મેળવી. એવા જ તે અમારે બીજો જે પોઈન્ટ છે તો નગરપાલિકાની અંદર રિટાયર થઈ ગયેલા કર્મચારી કે તમે જોઈ શકશો આગળ કે ટેબલ માથે પગ ચડાવી અને એ પૂછે છે કે લીજો લીજો અમારું બોલજો. તો હવે આ કર્મચારી રિટાયર થઈ ગયા છે, એને રોક્યા છે, એની પણ કોઈ આરસીએમ કચેરીમાંથી મંજૂરી મેળવી નથી. એટલે ગેરકાયદેસર જે કાંઈ પ્રક્રિયા થાય છે બોટાદ નગરપાલિકાની અંદર મોટા પાયે થાય છે. અને આ બાબત હવે આગળ સરકારમાં પણ આની હું રજૂઆત કરવાનો છું, જરૂર પડે તો હાઈકોર્ટમાં પણ હું જવાનો છું, કારણ કે આમાં જે માહિતી અધિકારી તરીકે ચીફ ઓફિસર છે અને એને ઉપરની કચેરી આરસીએમ કચેરી દ્વારા સપોર્ટ મળે છે અને આરસીએમ કચેરીને માહિતી આયોગ દ્વારા સપોર્ટ મળે છે. એટલે આ અધિનિયમનો કોઈ અર્થ રહેતો નથી. એટલે હું તો બોટાદના લોકોને કહું છું કે તમારે ખોટું માહિતી અધિકારના કાયદાની જે જોગવાઈ છે એ અંદર નગરપાલિકા તમને માહિતી જો સામાન્ય અરજદારને ક્યાંથી આપે. અમે જો નગરપાલિકામાં હોય, અમે પોતે કર્મચારી હોય ને અમને ન આપતા હોય તો સામાન્ય અરજદારને ન મળે, એ ચોક્કસ છે. આવશે જ તે. નગરપાલિકામાં રોજમદાર કર્મચારી જ હવે રહ્યા છે, કાયમી કોઈ કર્મચારી નથી. એટલે ગમે એને પ્રતિનિધિ રોકી દે છે. અહીંયા ઓએસ હાજર છે છતાં ચીફ ઓફિસર પછી ઓએસ આવે તો આજે જે માહિતી અધિકારની મુદત હતી અને જે વિડીયો કોન્ફરન્સ હતી એ કેમ હાજર નથી રહ્યા એ બાબત મેં આરસીએમને પણ ફરિયાદ કરી છે. કર્મચારીઓ પ્રતિનિધિઓ, હું રાજુભાઈ દાદલ, ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા. આજે મારે માહિતી અધિકાર અંતર્ગત જે મિટિંગ હતી એમાં હું આવ્યો છું અને 12:05 હું અહીં પહોંચી ગયો છું. અને અત્યારે હું જે હાજર છું તો મને એવું જણાવવામાં આવ્યું છે કે મિટિંગ પૂરી થઈ ગઈ. બોલ, શું તારો જવાબ છે? પ્રાદેશિક કમિશનરને જે કચેરીમાંથી અત્યારે આરસીએમના સાહેબ હતા એમણે વીસી લઈ લીધી છે. હા,
12 ને 2 મિનિટે અમને વીસીમાં કોણ બેઠું હતું? પ્રતિનિધિ હતા કે ચીફ ઓફિસર હતા? ત્યાં હા, અહીંયા અહીંયા હું હતો પ્રતિનિધિ અહીંયા તું પ્રતિનિધિ તરીકે તારું નામ બોલ. મકવાણા વિસ્તાર બરાબર. તારી નિમણૂક ક્યારે નગરપાલિકામાં થઈ છે અને કાયમી છો કે રોજમદાર છો? રોજમદાર તરીકે. બરાબર, રોજમદાર તરીકે છો ને. અને 12 ને 5 કદાચ કોઈ અરજદાર હોય તો 5 મિનિટ રાહ ન જોઈ શકાય. આજે મેં માહિતી માગી છે, 20 પાસે મેં માહિતી માગી છે. કરી શકીએ આપણે સાહેબને હે? રજૂઆત કરી શકીએ ભાઈ અત્યારે અરજદાર આવ્યા છે તો હા તો કર, રજૂઆત કર. મારે મિટિંગ કરવાની છે. બરાબર. પ્રતિનિધિ તરીકે રોજમદાર હાલતો હોય, ચીફ ઓફિસરના પ્રતિનિધિ તરીકે રોજમદાર કર્મચારી હાલે છે નગરપાલિકામાં, તો હેડ ક્લાર્ક છે અથવા ચીફ ઓફિસરના સમકક્ષ અધિકારી હોય એ હાલે. જો રોજમદાર હોય કોઈ પણ કર્મચારી અને એ પ્રતિનિધિ તરીકે ચીફ ઓફિસરના પ્રતિનિધિ તરીકે ચાલતા હોય તો આરસીએમ સાહેબને આ હું વિડીયો વાયરલ કરી અને આ માહિતી મોકલું છું. હા